નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરા ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। વડોદરાની દિવાળીપુરા કોર્ટ ખાતે ન્યાય મંદિરના સંકુલમાં વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ એડવોકેટ હર્ષદ પરમાર, રાજેશ પરમાર, ઉપપ્રમુખ સેક્રેટરી સંજય વાઘમારે, એડવોકેટ રવિન્દ્ર, એડવોકેટ ઋષિકેશ જોશી, એડવોકેટ સંદીપ તિવારી, એડવોકેટ દીપક પરમાર સહિત વકીલ મિત્રો, હોદ્દેદારો તેમજ સદસ્યોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની આજે 67મી પુણ્યતિથિ હોય વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગેટ નંબર 5 પર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા। સાથે સાથે અમે આજે વકીલો એક સંકલ્પ કર્યો છે કે કોર્ટ સંકુલ આગળ એક વિશાળ જગ્યા છે, સાથે એડવોકેટ હાઉસ છે, તો અમે સર્વોચ્ચ અદાલત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી એક રજૂઆત કરવાના છે કે બાબા સાહેબની એક પ્રતિમા અહીંયા પણ મુકાય। તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ થયું, કારણ કે બાબા સાહેબ આંબેડકર એક જાણીતા ધારાશાસ્ત્રી પણ હતા અને ધારાશાસ્ત્રી હોવાના નાતે અમે પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી કોર્ટ સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા મુકાય, તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।